टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ કેપિટલ, તમારો જિલ્લો તમારા સમાચાર સાથે હું છું કુશાલ। સમાચારની શરૂઆત કરીએ જે હવામાન વિભાગ દ્વારા એક મોટી આગાહી કરવામાં આવીને રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરાઈ છે, જે 30 જુલાઈથી વરસાદનું જોર વધવાનું છે। 31 જુલાઈએ અમદાવાદ સહિત દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ છે। 1 ઓગસ્ટે અમદાવાદ, ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ, તો સાથે જ 31 જુલાઈએ 1 ઓગસ્ટે સમગ્ર ગુજરાત ધમરોળાશે। રાજ્યની અંદર અત્યાર સુધી સરેરાશ 372.1 મિલીમીટર વરસાદ છે। સામાન્ય રીતે 353.4 મિલીમીટર વરસાદ થવો જોઈએ અને સાથે જ રાજ્યમાં સામાન્ય કરતાં 5% હાલ વધુ વરસાદ છે। ડીપ ડિપ્રેશન અને મોન્સૂન ટ્રફ સક્રિય, શિયર ઝોન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ સક્રિય છે અને સિસ્ટમની અસરને કારણે અત્યારે રાજ્યમાં મેઘ તાંડવની શક્યતાઓ રહેલી છે। A3 में 31 जुलाई इसमें जो रेड वार्निंग के साथ जो डिस्ट्रिक्ट का वार्निंग दिया गया है, अहमदाबाद, आनंद, वडोदरा, नर्मदा, भरूच, सूरत, दाल, तापी के लिए दिया गया है। और ऑरेंज वार्निंग के साथ जो डिस्ट्रिक्ट दिया गया है, गांधीनगर, खेड़ा, पंचमहल, दाहोद, छोटाउदेपुर, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली के लिए दिया गया है। ગુજરાતમાં 70% ખરીફ વાવેતર સંપન્ન, 59.26 લાખ હેક્ટરમાં ખેતીનું વાવેતર પૂર્ણ, કપાસનું રેકોર્ડ બ્રેક 20 લાખ હેક્ટરમાં વાવેતર, મગફળીનું 17.50 લાખ હેક્ટરમાં બીજા ક્રમે વાવેતર, સોયાબીનનું કુલ 99% વાવેતર પૂર્ણ, મગફળીનું રાજ્યમાં 91% વાવેતર સંપન્ન, મકાઈનું 90% અને અડદનું 86% વાવેતર, કપાસના કુલ વાવેતરમાં 84% નોંધાયું। તેલીબિયા અને રોકડિયા પાકો તરફ ખેડૂતોનો ઝુકાવ, કઠોર પાકોના વાવેતરમાં ગત વર્ષથી સુધારો। સુરેન્દ્રનગરમાં 2 દિવસ પછી પાણી ન ઉતર્યું। લીંબડીમાં જનશાળી બડોલ રોડ પર પાણી ભરાયું અને વરસાદી પાણીમાં ટ્રેક્ટર પલટી ખાઈ ગયું હતું, જ્યાં ટ્રેક્ટરમાં સવાર તમામ લોકોના આવાજ બચાવ થયો। લોકો જીવના જોખમે અવરજવર કરવા માટે મજબૂર થયા, તો સ્થાનિકોએ તાત્કાલિક રસ્તા સુરક્ષાની પણ માંગ કરી છે અને ગ્રામીણ વિસ્તારોમાં માર્ગ વ્યવસ્થા પર સવાલ ઉઠ્યા છે। વિરમગામમાં હાર્દિક પટેલની મુખ્યમંત્રીને રજૂઆત, જ્યાં વિરમગામ સાથે માંડલ, દેત્રોજ માટે પૂર રાહત પેકેજની માંગ કરી। ભારે વરસાદ અને ઉપરવાસના પાણીથી પૂર જેવી સ્થિતિ છે। ઘરવખરી ખેતી અને પશુપાલનને ભારે નુકસાન થયું છે। 500 પરિવારોને અત્યાર સુધી સરકારી સહાય મળી, જ્યાં વધુ વ્યાપક રાહત પેકેજની જરૂરિયાત વ્યક્ત કરાઈ છે। ખેડૂતોને પાક નુકસાનનું ઉદાર વળતર માંગ્યું। નાના વેપારીઓ માટે આર્થિક સહાય અને રાહત લોનની પણ માંગ કરી છે। આ તરફ રસ્તા, વીજળી અને પીવાના પાણીની પુનઃ સ્થાપનની પણ માંગ કરવામાં આવી અને સાથે તાત્કાલિક સર્વે કરી વ્યાપક રાહત પેકેજ જાહેર કરવામાં આવે તેવી પત્ર દ્વારા અપીલ કરી છે। અમદાવાદમાં વિરમગામમાં વરસાદ પૂર સ્થિતિની સમીક્ષા। વિરમગામ તાલુકા સેવા સદન ખાતે ઉચ્ચ સ્તરીય બેઠક કલેક્ટર ભવ્ય વર્માની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ। વિરમગામમાં 18 થી 20 ઇંચ વરસાદથી પૂર અને સાથે માંડલમાં આશરે 15 ઇંચ વરસાદથી પૂરની સમસ્યા। વિરમગામ, માંડલ, દેત્રોજ રાહત બચાવની સમીક્ષા કરાઈ અને સાથે જ વરસાદી પાણીના નિકાલની કામગીરીની સમીક્ષા કરી છે। સર્વેની કામગીરી, તાત્કાલિક વળતર અંગે ચર્ચા થઈ, તો સાથે 15 ઓગસ્ટના જિલ્લા કક્ષાના કાર્યક્રમની પણ તૈયારી અને કાર્યક્રમ સંદર્ભે કલેક્ટરની માંડલ ખાતે મુલાકાત, જ્યાં વિરમગામ, માંડલ, દેત્રોજના અધિકારીઓ હાજર રહ્યા। વિરમગામ શહેરના જળભરાવ અંગે વિશેષ ચર્ચા, જ્યાં શહેરમાં રેસ્ક્યુ કામગીરીના મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી। 20 તારીખથી અમદાવાદને ફરી રેડ એલર્ટમાં મૂકવામાં આવ્યું છે, એટલે અમારી સૌ અધિકારીઓની ટીમ ફરીથી જ આ કોઈ પણ બનાવ બને એના માટે સજ્જ છીએ। અને હું સૌને ફરીથી વિનંતી કરીશ જનતાને કે 31 તારીખ રેડ એલર્ટ છે, ખૂબ વધુ પ્રમાણમાં વરસાદ પડી શકે એમ હોય, આપ લોકો સાવચેતી રાખો અને પોતાના સુરક્ષિત સ્થળે જ રહો, એવી અમારી સૌની આપને વિનંતી છે। બરોડા ડેરી દ્વારા વાર્ષિક બોનસ અને ભાવ વધારો ન ચૂકવાતા છોટાઉદેપુર જિલ્લા સહિતના 2 લાખ પશુપાલકો ભારે આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે। બરોડા ડેરીની ચૂંટણી પૂર્ણ થયાને 4 મહિના જેટલો સમય પણ વીતી ગયો છે, છતાં સત્તાધીશો અને સરકારના આંતરિક ખેંચતાણને કારણે હજુ સુધી પ્રમુખ અને ઉપપ્રમુખની નિમણૂક થઈ શકી નથી। આ રાજકારણનો ભોગ ખેડૂતો બની રહ્યા છે। બરોડા ડેરી સાથે જોડાયેલી 1200થી વધુ ડેરીના પશુપાલકોને હજુ સુધી બોનસ મળ્યું નથી।
જો માત્ર છોટાઉદેપુર જિલ્લાની વાત કરવામાં આવે તો અહીં 450 ડેરીના 9,000થી વધુ પશુપાલકોએ હાલ કફોડી બની રહી છે અને હાલમાં ખેડૂતોને ખેતીમાં ખાતર, દવા, બાળકોની ફી અને ઘરખર્ચ માટે નાણાંની સતત જરૂર છે. તો ડેરીમાં પોતાના જ હકના પૈસા જમા હોવા છતાં આજે પશુપાલકોને બેંકમાંથી લોન લેવાનો વારો આવ્યો છે. પશુપાલકોની સ્પષ્ટ માંગ છે કે ડેરીના પ્રમુખ અને ઉપપ્રમુખની તાત્કાલિક વરણી કરવામાં આવે અને અટકવાયેલું આ વાર્ષિક બોનસ વહેલી તકે ચૂકવવામાં આવે. પશુપાલક છે એ ખેતી સાથે જોડાયેલા છે. હવે ખેતીની અંદર અત્યારે નિંદામણ માટે કે પછી ખાતર માટે અને દવા માટે પૈસાની મહત્તમ જરૂરિયાત હોય. અરે અત્યારના અમારા પશુપાલકો બિચારા, જેને બિચારા જ કહેવાય, કે જે પૈસા માટે તડવરી રહ્યા છે. તો જેટલું બને એટલું સરકારને તથા ડિરેક્ટરોને અમારી વિનંતી છે કે તમારા પ્રશ્નોનું નિરાકરણ લાવી અને અમારા દૂધ ભરતા ગ્રાહકોને બોનસને ભાવફેરની રકમ વહેલામાં વહેલી તકે હિસાબ કિતાબ કરીને ચૂકવવામાં આવે એટલી મારી વિનંતી છે. પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી નહીં થઈ, એના લીધે પશુપાલકોને આ વર્ષે બોનસ કે ભાવફેર ચૂકવવામાં વિલંબ થઈ રહ્યો છે. એના કારણે એ બોનસ જો આવે તો અમારા છોકરાઓની સ્કૂલની ફી પણ એમાં ભરાઈ શકે એમ છે. તો વહેલી તકે આમાં કોઈ નિરાકરણ લાવી અને ભાવફેર વહેલી તકે ચૂકવવામાં આવે એવી સરકારશ્રીને દરખાસ્ત. અમે ડેરીમાં દૂધ ભરીએ છીએ. હજુ દર વર્ષની જેમ ડેરીનું જે બોનસ મળે છે હજુ આ વર્ષે હજુ મળ્યું નથી. દરેક વહેલી તકે મળે તો અમારા જે ખેતરનો દવા, ખાતર, જે ઘરનો સામાન ખરીદવામાં મદદરૂપ થાય. છોકરાઓની ફી ભરવાની હોય છે, પછી આ વાર તહેવાર આવે તે અમે કઈ રીતના ખર્ચો કાઢીએ, એટલે માટે દૂધની ગઈ વર્ષે આ મહિનાની અંદર બોનસ આપી દીધું હતું, તો આ વર્ષે બોનસને વહેલું આપે એવી અમારી ઈચ્છા છે. તો વાવ થરાદ ભોરલ મહાદેવપુરા રોડ પર ઘોડિયા પુલ પાસે અકસ્માતની ઘટના, જ્યાં વેગનાર અને કિયા કાર વચ્ચે જોરદાર ટક્કરથી અકસ્માત બાદ બંને કાર ઢીમા કેનલમાં ખાબકી હતી. વેગનાર કારની અંદર સવાર 5 લોકોને સામાન્ય ઈજા થઈ. સ્થાનિકો અને રાહદારીઓ દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી શરૂ થઈ. તમામ ઈજાગ્રસ્તો સારવાર અર્થે થરાદ હોસ્પિટલ ખસેડાયા છે. કેનાલમાં પાણી ન હોવાને કારણે મોટી દુર્ઘટના પણ ટળી છે. વાત ગાંધીનગરની કરીશું, જ્યાં પાટનગરમાં જાહેરનામાનો ભંગ કરી દોડતા ડમ્પરો અને સાથે પ્રતિબંધિત આ માર્ગો પર મોત બની અને ડમ્પરો ફરી રહ્યા છે. 6 માર્ગ વીવીઆઈપી અને સચિવાલયનો મુખ્ય માર્ગ છે અને ટ્રાફિક મેનેજમેન્ટ માટે ભારે વાહનો આ વિસ્તારમાં પ્રતિબંધ છે. આ માર્ગો પર પ્રતિબંધ હોવા છતાં પોલીસની નજર સામેથી આ ડમ્પરો પસાર થતા જોવા મળ્યા. અન્ય વાહનો પાસેથી દંડ વસૂલતી ટ્રાફિક પોલીસ પ્રતિબંધિત માર્ગો પર ડમ્પરો રોકવામાં નિષ્ફળ કેમ ગઈ છે તે સવાલ થઈ રહ્યા છે. ગાંધીનગરના મુખ્ય માર્ગો પર સુરક્ષાના ધજાગરા ઉડતા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. રાજકોટમાં હાઈકોર્ટની બેન્ચ જ્યાં શરૂ કરવાની માંગ કરવામાં આવી રહી છે અને આજે મોરબી જિલ્લા બાર એસોસિએશનના વકીલો કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહ્યા હતા, જ્યાં એસોસિએશનના પ્રમુખ દિલીપભાઈ અગેચણિયાની આગેવાનીની અંદર વકીલોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને સમગ્ર સૌરાષ્ટ્રના વકીલો અને પક્ષકારોને હાલ ન્યાય માટે અમદાવાદ સુધી લાંબો ધક્કો ખાવો પડે છે. ત્યારે વકીલોનું કહેવું છે કે જો રાજકોટમાં હાઈકોર્ટની બેન્ચ શરૂ થાય તો લોકોને 300 કિલોમીટર સુધીનો પ્રવાસ ખેડવો ન પડે અને સસ્તો તેમજ સરળ ન્યાય મળી રહે. અગાઉ રાજકોટમાં બેન્ચ કાર્યરત હતી, પરંતુ તે બંધ થતાં અને હવે ફરીથી શરૂ કરવામાં આવે તેવી અત્યારે માંગ કરાઈ રહી છે. જોકે સૌરાષ્ટ્રના હિતમાં બેન્ચ વહેલી તકે શરૂ કરવામાં આવે હાલ તેવી વકીલો દ્વારા ઉગ્ર માંગ કરાઈ રહી છે. આખા સૌરાષ્ટ્રના માણસોને રોજ 300-400 કિલોમીટર લગી અમદાવાદના ધક્કા ખાવા પડે છે, એટલે સસ્તો અને સરળ ન્યાયનો હેતુ જળવાતો નથી. તેના માટે અમારી પ્રજાના માટે વકીલોએ પ્રબળ માંગણી ઉઠાવેલ છે કે રાજકોટને હાઈકોર્ટ બેન્ચ મળી રહે એવી અમારી માંગણી છે. જામનગર બાર એસોસિએશનના વકીલોએ આજે એક દિવસની હડતાલ પાડી છે અને સૌરાષ્ટ્ર કચ્છ માટે રાજકોટમાં હાઈકોર્ટની બેન્ચની માંગને લઈ અને વકીલોએ કોર્ટ કાર્યવાહીથી દૂર રહી વિરોધ નોંધાવ્યો હતો.
હડતાલ દરમિયાન વકીલોએ બાઇક રેલી યોજી અને રેલી પૂર્ણ થયા બાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સોંપ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વકીલો પણ જોડાયા હતા, જ્યાં જામનગર બાર એસોસિએશનને જણાવ્યું છે કે લાંબા સમયથી માંગણી સ્વીકારવામાં ન આવતા હવે તબક્કાવાર આંદોલન વધુ તેજ બનાવવામાં આવશે. વકીલોનું કહેવું છે કે રાજકોટમાં બેન્ચ શરૂ થાય તો અરજદારો અને વકીલોને સમય અને ખર્ચમાં પણ રાહત મળી રહે. 2 જગ્યાએ 3 જગ્યાએ હાઈકોર્ટ ઉપલબ્ધ છે તો ગુજરાતને શા માટે જે સુવિધા પહેલા હતી તે ફરી પાછી કેમ આપવામાં આવતી નથી? અને આ અમારી લડાઈ છે, તેના ભાગરૂપે આજ રોજ અમે બહોળી સંખ્યામાં કલેક્ટર સાહેબને મારી માંગણી સાથેનું આવેદનપત્ર આપેલ હતું અને એમાં બહોળી સંખ્યામાં વકીલ મિત્રો જોડાયેલ હતા. કચ્છમાં કરોડોની સરકારી જમીન દબાણ મુક્ત કરવામાં આવી અને સરકારી જમીન પર બુલડોઝર ફરી વળ્યું હતું. દયાપરમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે મેગા ડિમોલિશન કરાયું. કાચા પાકા કુલ 73 દબાણો દૂર કરાયા. 3.5 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત કરવામાં આવી. આશરે 1600 ચોરસ મીટર જમીન ખાલી કરાઈ છે અને સાથે નોટિસ બાદ પણ દબાણ ન હટાવાતા કાર્યવાહી થઈ. લખપત તંત્રની આ દબાણકર્તાઓ સામે લાલ આંખ રહેલી છે. રાજકોટના જેતપુરમાં જ્યાં નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ગેરકાયદે દબાણો સામે લાલ આંખ કરવામાં આવી રહી છે. જેતપુરના ધારેશ્વર ચોકડીથી તત્કાલ ચોકડી સુધીના હાઈવે પર ખડાયેલા અનેક કાચા પાકા દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. નેશનલ હાઈવે 27 હાઈવે પર વેરહાઉસ અને સાથે ફેક્ટરીઓ અને શોપ સંચાલકોએ મોટા પાયે દબાણ કર્યું હતું, જેના કારણે ટ્રાફિક જામ અને અકસ્માતનો ભય રહેતો હતો. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ફેબ્રુઆરી 2024થી નોટિસો આપી અને સમજાવટ કરવામાં આવી હતી. તેમ છતાં આ દબાણો દૂર ન કરાતા આખરે પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી હાથ ધરાઈ અને કેટલાક જાગૃત નાગરિકોએ જાતે જ બાંધકામ હટાવ્યું હતું, પરંતુ બાકી રહેલા સ્ટ્રક્ચર તોડી પાડવામાં આવ્યા હતા. અને હાઈવેને ટ્રાફિક મુક્ત અને સુરક્ષિત બનાવવા માટે આગામી દિવસોમાં પણ આ પ્રકારની સઘન ઝુંબેશ ચાલુ રહેશે. इसी चीज़ को ध्यान रख के हम लोग ने फेब 2026 से ही यहाँ पे नोटिस देना चालू किया था कि लोगों को थोड़ा 3-4 महीने का समय भी मिले, क्योंकि परमानेंट स्ट्रक्चर थे तो नया स्ट्रक्चर बना के शिफ्टिंग कर ले. हाउएवर जब हमको समझ में आया कि इन लोगों ने सारे लोगों ने ऐसा कुछ हटाया नहीं है, काफ़ी लोगों ने, तो हमने इन पर्सन जाके यहाँ पे कंसल्ट किया, लोगों से रिक्वेस्ट की, तो कुछ लोगों ने हटाया. बाकी जो स्ट्रक्चर्स वैसे ही थे तो फिर हम लोग को अभी अंडर द पुलिस प्रोटेक्शन बाय फॉलोइंग प्रॉपर लॉ एंड ऑर्डर हमें इंक्रोचमेंट हमें रिमूव करना पड़ रहा है. तो ये प्रोसेस अभी यहाँ पे स्टार्ट है. ભરૂચની યુવતી સાથે મુંબઈના મૌલવીનું દુષ્કર્મ, જ્યાં 22 વર્ષીય યુવતી પર 55 વર્ષીય મૌલવીનું દુષ્કર્મ અને મુંબઈના ભિવંડી મદરેસામાં અભ્યાસ અર્થે લઈ જઈ અને દુષ્કર્મ આચર્યું. યુવતીએ પિતાને ફોન કરી હકીકત જણાવતા ભાંડો ફૂટ્યો હતો અને નરાધમ અલાઉદ્દીન અબ્દુલ ગફ્ફાર અંસારીની ધરપકડ કરાઈ છે. મૌલવીએ ખોટા નિકાહનામા બતાવી અને પરિવારને ધમકી આપી. ભાઈ મદરેસામાં ભણતો હોવાથી મૌલવીના સંપર્કમાં આવી અને સાથે મદરેસામાં ઉચ્ચ અભ્યાસના નામે નરાધમનું આ હીન કૃત્ય સામે આવ્યું. પોલીસે મૌલવી વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે. સુરેન્દ્રનગરમાં 14 નવા હિસ્ટ્રી શીટરોની યાદી જાહેર કરાઈ છે અને રાજકોટ ડીઆઈજી અને પોલીસ વડાની સૂચનાથી ડ્રાઈવ ગુનેગારોને ડામવા માટે જિલ્લા પોલીસની વિશેષ કામગીરી, જ્યાં ચોરી અને છેતરપિંડીના ગુનેગારો પર તરાપ લગાવાઈ. સાથે 2 હિસ્ટ્રી શીટરોને તડીપાર કરવા પોલીસની પ્રક્રિયા, જ્યાં સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ મથકે 4 હિસ્ટ્રી શીટર, સિટી બી ડિવિઝનમાં 2 હિસ્ટ્રી શીટર જાહેર કરાયા. જોરાવરનગર અને વઢવાણની અંદર 1-1 હિસ્ટ્રી શીટર, તો સાથે લખતરમાં 2 અને મૂડીમાં 1, તો ચોટીલા અને ધાંગધ્રામાં 1-1 અને 2 થી વધુ ગુનામાં સંડોવાયેલા શખ્સો पर અત્યારે કાર્યવાહી થઈ રહી છે. इस ड्राइव के अंतर्गत सुरेंद्रनगर डिवीजन, चोटिला डिवीजन और ध्रांगध्रा डिवीजन के अंदर 14 नए हिस्ट्री शीटर्स ऐड किए गए हैं. इसके अंदर सिटी ए डिवीजन के अंदर सुरेंद्रनगर सिटी ए डिवीजन पुलिस स्टेशन के अंदर 4 हिस्ट्री शीटर्स का नाम ऐड किया गया है. सिटी बी डिवीजन में 2 हिस्ट्री शीटर्स का नाम ऐड किया गया है. जोरावर नगर में 1, वढ़वान में 1, लखतर में 2, मूडी पुलिस स्टेशन में 1, चोटिला पुलिस स्टेशन में 1 और ध्रांगध्रा तालुका पुलिस स्टेशन में 2 हिस्ट्री शीटर्स का नाम ऐड किए गए हैं. પંચમહાલ કાલોલમાં કતલખાનું પકડવા બદલ પોલીસનું સન્માન કરવામાં આવ્યું છે. સ્થાનિક યુવાનો દ્વારા ફૂલોથી પોલીસનું અભિવાદન કરાયું. 18 મહિલા
અને 4ની પોલીસે ધરપકડ કરી છે. કતલખાના કેસની અંદર 6 આરોપીઓ વોન્ટેડ છે અને મામલતદાર અને પોલીસ મથકમાં આવેદનપત્ર રજૂ કરાયું. આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ થઈ અને ફરી કતલખાનું ન ચાલે તેવી સ્થાનિકોની રજૂઆત છે. ગત 27 તારીખે કાલોલ પોલીસ દ્વારા જે કાલોલ કસ્બામાં રેડ પાડવામાં આવી અને જેમાં કતલખાનું પકડવામાં આવ્યું, જેમાં 3 જેટલી ગાયો મૃતક પાયામાં મળી છે અને 13 જેટલી ગાયો જીવિત પકડવામાં આવી છે. અને એમાં એક ઐતિહાસિક રેકોર્ડ થઈ ગયો છે કે 18 જેટલી બહેનોને ધરપકડ થઈ છે અને 4 ભાઈઓની ધરપકડ થઈ છે, જેઓ ગાયોને કાપી રહ્યા હતા અને જે બહેનો ગાયોનું માંસ ખરીદી કરવા રહ્યા હતા એમને અત્યારે જેલમાં પૂરી દેવામાં આવ્યા છે. એમના રિમાન્ડ ચાલી રહ્યા છે. તો મયંક નાયકે રાજ્યસભામાં વંદે માતરમ બિલ ગજવ્યું અને સાથે વંદે માતરમ દેશની અનેક પેઢીઓમાં રાષ્ટ્રભક્તિની ભાવના ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદના ઐતિહાસિક નિવેદનનો ઉલ્લેખ કરાયો હતો અને સાથે વંદે માતરમને જનગણ મન જેટલું જ સન્માન મળે. અને સાથે વંદે માતરમ મુદ્દે મયંક નાયકના વિપક્ષને પણ સવાલ, જ્યાં વિપક્ષ પાસે વંદે માતરમ મુદ્દે સ્પષ્ટ વલણની પણ માંગ કરી. તો વંદે માતરમને જનગણ મન જેટલું સન્માન આપવામાં આવે તેવી પણ માંગ મયંક નાયક દ્વારા કરવામાં આવી હતી અને સાથે મયંક નાયકે જે મુદ્દો છે તે આજે ગૃહમાં ઉઠાવ્યો હતો. साथियों के साथ कहना चाहता हूँ, राजनीति बहुत विषय पर हो सकती है. सरकार की आलोचना कीजिए, हमारी नीतियों का विरोध कीजिए, चुनाव में हमारे खिलाफ लड़िए, लेकिन ये लोकतंत्र है, आपका पूरा अधिकार है. लेकिन कम से कम राष्ट्रीय प्रतीकों और राजनीति में मत लाइए. वंदे मातरम न भाजपा का है, न कांग्रेस का है, न किसी और पार्टी का है. वंदे मातरम भारत माता का है और एक देश का है. अगर कोई व्यक्ति जानबूझकर राष्ट्रगान का या राष्ट्रगीत का अपमान करता है तो उसको कड़ी से कड़ी कार्यवाही करने का इस बिल में प्रावधान है. सर, मैं इस बिल का समर्थन करते हुए इस बिल को समर्थन करता हूं और माननीय मोदी जी द्वारा जो बिल लाया है विरासत के साथ भी विकास, ये दोनों मूल मंत्र को आगे बढ़ाने की जो बात है, मैं इस बिल का समर्थन. તો આ તરફ યાત્રાધામ શામળાજીમાં ગુરુ પૂર્ણિમાનો મહાપર્વ ઉજવાયો અને સાથે ભગવાન શામળિયાના દર્શને ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ભગવાન શામળિયાના દર્શન કર્યા હતા. મંદિર ટ્રસ્ટે ખેસ પહેરાવી સ્વાગત કર્યું. લુસડિયા બાદ મુખ્યમંત્રી શામળાજી પહોંચ્યા, ભગવાન શામળિયાના દર્શન કરી અને ધન્યતા વ્યક્ત કરી હતી. દીવ દમણના પ્રશાસક પ્રફુલ્લ પટેલ પણ આ દરમિયાન હાજર રહ્યા હતા. દર્શન માટે લાંબી લાઈનો, ભક્તિનો માહોલ જોવા મળ્યો અને શામળિયાને હીરા જડિત મુકુટ અને સોનાના આભૂષણોનો શણગાર કરાયો હતો. વિશેષ વાઘા પરિધાન સાથે ભગવાનનો અલૌકિક શણગાર અને તેના ભવ્ય દર્શન થયા. આજે ગુરુ પૂર્ણિમા આપણી સંસ્કૃતિમાં પણ ગુરુ પરંપરાને મહત્વ આપવામાં આવ્યું છે અને ગુરુ પૂર્ણિમાએ દરેક જણ પોતપોતાના ગુરુ અથવા તો ગુરુ જેને કોઈ પણ સમાજના ગુરુ હોય એ આપણા ગુરુ સમજીને એમને પ્રણામ માટે જતા આવીએ છીએ. આજે અમે પણ અહીંયા ગુરુ પૂર્ણિમા નિમિત્તે દર્શન કરવા આવ્યા છીએ. આ ખૂબ મોટી આસ્થાનું કેન્દ્ર છે કે લોકો અંગ્રેજ વખતથી અહીંયા આગળ સંતો જેને કહેવાય કે પરીક્ષા આપી અને ઉત્તીર્ણ થયેલા ગુરુ છે, એટલે એમને પણ એમના ચરણોમાં શીશ ઝુકાયું છે. આજે ગુરુ પૂર્ણિમાનો દિવસ છે અને ગુરુ પૂર્ણિમાના દિવસે આ સુખદેવ ધામ 3 પેઢીઓથી ચાલતું આવે છે અને એના જે ગાદીપતિ છે, આ ગાદીપતિના દર્શન કર્યા પછી, આ ગાદીપતિના આશીર્વાદ લીધા પછી આ વિસ્તારના લોકોના અનેક કામો થયા છે. અનેક આ વિસ્તારની અંદર જે કોઈ વ્યક્તિ અહીંથી નોકરી મેળવી હોય ત્યારે સૌ પ્રથમ મંદિરમાં આવે છે, એની બાધા લે છે, એના પછી જ્યારે એનું કામ પણ થઈ જાય છે. છેવાડાના જિલ્લામાં અને છેવાડાના તાલુકામાં વિજયનગરમાં આ એક સુખદેવજી, એક ભક્તિનું, આદિવાસીઓનો આસ્થાનું ધામ આવેલું છે. આ વર્ષો પુરાણી ગાદી છે અને કહેવાય છે કે પરંપરાથી આદિવાસીઓ અહીંયા પૂનમ ભરે છે, અહીંયા બીજ ભરે છે અને જેનો નિસંતાન પરિવારો હોય એ નિસંતાન પરિવારો અહીં આવીને બાધા બાકડી લે તો એમના ખોળે અવશ્ય
બાળક અવતરે છે. આ વર્ષોની ચમત્કારિક જગ્યા છે અને અહીંયા આપને જણાવી દઉં કે આ પવિત્ર ધામમાં આજે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ લુસડિયા આજે ગાદીનું દર્શન કર્યું અને એ ગાદીનું દર્શન કરીને આજ પવિત્ર ગાદી અહીંયા પધાર્યા ત્યારે હજારો આદિવાસીઓ આજે જગ્યાએ આવે છે. તો પવિત્ર ગુરુ પૂર્ણિમા નિમિત્તે સાબરકાંઠાના હિંમતનગર પાસે આવેલા પ્રસિદ્ધ કાંકરોળ ધામની અંદર ભક્તિનો મહાસંગમ જોવા મળ્યો હતો, જ્યાં નેશનલ હાઈવે 48 પર સ્થિત ઓમ શ્રી સિદ્ધ ક્ષેત્ર પ્રગટ ધામ ખાતે 98 વર્ષીય પૂજ્ય નરસિંહ દાદાના આશીર્વાદ લેવા હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. શ્રદ્ધાળુઓને સદગુરુના સાનિધ્યની અંદર ભજન ભોજન અને સત્સંગનો ત્રિવેણી સંગમ માણ્યો હતો. પૂજ્ય દાદાએ ભક્તોને મનુષ્ય અવતારની સાર્થકતા અને મોક્ષ માર્ગ વિશે અમૃત વચનો પીરસ્યા હતા. આ ધામ માત્ર ભક્તિ જ નહીં પણ જીવદયા માટે પણ અગ્રેસર છે. અહીં દરરોજ 200 કિલો પક્ષી ચણ નાખવા ઉપરાંત આ ગરીબો માટે રોટલા સેવા જેવી માનવતાવાદી પ્રવૃત્તિઓ ચાલતી હોય છે. મહોત્સવમાં આવેલા તમામ ભક્તો માટે રહેવા અને મહાપ્રસાદની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી, જેનાથી આ સમગ્ર વાતાવરણ ગુરુમય બની ગયું. ભજન સત્સંગ અને ખૂબ એક સ્થિરતા થાય એવી ધારામાં વહી અને સૌ પોતપોતાનું કલ્યાણ કરી અને ખૂબ ધન્યતા અનુભવે છે. સાથે અહીંયા પક્ષીચણ, કૂતરાઓને રોટલા અને ગરીબોને પણ ઘરે સીધું પહોંચાડવાનું આ એક દિવ્ય કાર્ય આ સંસ્થાના માધ્યમથી પૂજ્ય દાદાશ્રીની કૃપાથી એમના આશીર્વાદથી થઈ રહ્યું છે. આજના આ પવિત્ર પ્રસંગે દાદાના ચરણોમાં વંદન કરી આ સંદેશો પહોંચાડવા માગું છું કે હે પંચમકાળના જીવો, આપ સૌ આ સત્પુરુષના સાનિધ્યમાં રહી પોતાના આત્માને જાણી અને આનંદ ભાવનો અંત લાવો એવી આપ સૌને મારી દાદા વતી વિનંતી છે. તો ગુરુ પૂર્ણિમાએ પાવાગઢમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું. મહાકાળી માતાના દર્શને વહેલી સવારથી જ ભીડ જામી હતી. શક્તિપીઠ પાવાગઢમાં ભક્તિમય માહોલ અને આહલાદક વાતાવરણ વચ્ચે ભક્તોએ દર્શન કર્યા. માતાજીના જયઘોષથી પાવાગઢ ગૂંજી ઉઠ્યું હતું. તો મહાકાળી માતાના મંદિરના દ્રશ્યો સામે આવ્યા હતા કે જ્યાં આજે ગુરુ પૂર્ણિમાનો દિવસ છે અને આ પાવન અવસરે મોટી સંખ્યામાં ભક્તોનો ઘસારો પણ છે તે મંદિર પરિસરમાં જોવા મળ્યો હતો. માતાના દર્શન કરી વિશેષ આશીર્વાદ આજના દિવસે મેળવી અને ધન્યતા ભક્તો અનુભવી રહ્યા હતા. એક તરફ આહલાદક નજારો પણ જોવા મળ્યો હતો અને તે જ આહલાદક નજારા અને મોસમની વચ્ચે જ ભક્તો છે તે ગરબે ઝૂમતા અને ભક્તિમાં રંગાયેલા જોવા મળ્યા હતા. પાવાગઢના આ દ્રશ્યો આજે વહેલી સવારથી જ ભક્તિની અંદર રંગાયેલા તમામ ભક્તો મંદિર પરિસરમાં પહોંચ્યા અને સાથે જ ગુરુ પૂર્ણિમાને દિવસે પણ ભક્તોની અંદર એ જ ઉત્સાહ, ઉમંગ અને માતાના આશીર્વાદ લેવા માટે જે ઉત્સાહ હતો તે જોવા મળ્યો. અમદાવાદમાં ગુરુ પૂર્ણિમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું અને સાથે લાઈફ મિશન યુથ ટીમનો ભવ્ય કાર્યક્રમ યોજાયો. ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટર ખાતે ઉજવણી થઈ છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા દરમિયાન ઉપસ્થિત રહ્યા, તો સાથે મેયર હિતેશ બારોટ સહિત આગેવાનો પણ હાજર રહ્યા હતા. ગુરુ પૂર્ણિમાએ રક્તદાન સહિતના સેવા કાર્યક્રમો પણ યોજાયા હતા. જામનગર ભાજપ સંગઠન દ્વારા ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી. મંત્રી રીવાબા જાડેજાનો સમાજ કલ્યાણનો એક મોટો સંકલ્પ, જ્યાં ગુરુ બ્રહ્મા શ્લોકના વિશેષ પાઠ સાથે ગુરુવંદના અને જામનગરના 7 દેવસ્થાનોમાં મંત્રી રીવાબાની ઉપસ્થિતિ રહી. ગુરુના માર્ગે ચાલી સમાજ સેવામાં જોડાવા મોટું આહ્વાન કર્યું હતું. સાથે જ પીએમ મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વ ગુરુ તરફ અગ્રેસર છે. રાષ્ટ્ર નિર્માણમાં નાગરિકોને યોગદાન આપવા માટે પણ વિશેષ પ્રાર્થના કરવામાં આવી છે. આજે ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે જામનગર મહાનગર ખાતે ભારતીય જનતા પાર્ટીની સંગઠનની પૂરી ટીમ, ચૂંટાયેલા જનપ્રતિનિધિ પદાધિકારીશ્રીઓ દ્વારા અલગ અલગ 7 જેટલા દેવસ્થાન તેમજ ગાદીપતિ ગુરુ મહારાજના દર્શન અને આશીર્વાદ લેવાનો અવસર મળ્યો. આજના આ પાવન દિવસે હું સમગ્ર જનતા જનાર્દનને, નગરજનોને ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું. ગુરુનું માર્ગદર્શન અને એમણે ચિંધેલા પથ ઉપર ચાલી અને લોક કલ્યાણના, સમાજ કાર્યના આપણે બધા સૌ સહભાગી બનીએ. અને હાલ બુલેટિનમાં બસ આટલું. વધુ મહત્વના સમાચાર અપડેટ માટે ન્યૂઝ કેપિટલના આપ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફોલો કરી શકો છો. નમસ્કાર.